નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સુરતના સીમાડામાં આવેલ બ્રહ્મકુમારી મંદિરમાં કે જ્યાં મહાશિવરાત્રિ નિમિત્તે ખાસ શ્રીફળના શિવલિંગ દર્શન અને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરાયું છે. બહુ મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. આપ પણ ઘર બેઠા શ્રીફળના શિવલિંગ દર્શન કરી શકો છો. શરૂઆતમાં માતા પાર્વતી અને ગણેશજીના દર્શનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ કોઈ સ્ટેચ્યુ નથી, જીવંત પાત્ર છે. ડાયમંડ અને મોતીથી ચમકતું આ શિવલિંગ સૌ કોઈનું ધ્યાન ખેંચતું હતું. જ્યારે ભક્તિ અને શ્રદ્ધા સાથે મળે ત્યારે અલૌકિક અને દિવ્ય અનુભવ થાય છે. શહેરની વચ્ચોવચ ઓછી જગ્યામાં ખૂબ સરસ મજાનું આ આયોજન છે. ભગવાન શ્રીકૃષ્ણ બનેલ દીકરીએ સૌનું દિલ જીતી લીધું. એના ચહેરા પરનું નિર્દોષ સ્મિત, મોરપીંછ સાથેનો મુગટ અને વાંસળી ધારણ કરેલ રૂપ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર હતું. આ દર્શનની ખાસ વાત, શહેરના લોકો માટે ગામડાની સુગંધ લાવતું જીવંત પ્રદર્શન. કાચું મકાન, ગામડાનો પહેરવેશ, પ્રાચીન રહેણીકહેણી, જૂના વાસણો અને કલાત્મક રંગોળી દિલ ખુશ કરી દે એવી હતી. પહેલાંના સમયમાં સ્ત્રીઓનું દૈનિક જીવન અહીંયા જોવા મળે છે. ભલે એ સમયમાં ખાસ સુવિધાઓ કે સાધનો નહોતા, પણ જીવન જીવવાનો એક આનંદ હતો, લાગણી હતી. ભારતીય સંસ્કૃતિના મૂળ સાથે જોડવાની આ એક સુંદર કોશિશ છે. આધુનિક જીવનની દોડધામ વચ્ચે આ દ્રશ્યો લોકોના મનને શાંતિ અને જૂની યાદોથી ભરી દેતા હતા. પ્રદર્શન નાનું હતું, પણ દ્રશ્યો એટલા જીવંત હતા એ જાણે આપણે ગામડામાં ફરતા હોય એવું લાગે. લોકોની બહુ ભીડ હોવા છતાં વ્યવસ્થા એટલી સરસ હતી કે દરેક જણ વ્યવસ્થિત રીતે જોઈ શકે. આ છે શ્રીફળથી બનેલું શિવલિંગ. શ્રદ્ધા અને સર્જનાત્મકતાનો અદ્ભુત સમન્વય. દરેક શ્રીફળ જાણે એક પ્રાર્થના, એક આશા અને વિશ્વાસ સાથે ત્યાં બિરાજમાન હોય એવું લાગતું હતું. અહીંથી શરૂ થાય છે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન. સોમનાથથી લઈ અને કેદારનાથ સુધી, કાશી વિશ્વનાથથી લઈ અને રામેશ્વરમ સુધી. ભારતભરના આ દ્વાદશ જ્યોતિર્લિંગની એક ઝલક આજના દિવસે અહીંયા જોવા મળી. દરેક શિવ ભક્તોને એવું લાગ્યું કે જાણે આખા ભારતનો આધ્યાત્મિક પ્રવાસ આજે થઈ ગયો. તો મિત્રો, આજના પવિત્ર દિવસે કોમેન્ટમાં લખો, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય.